નીટ પેપર લીકના મામલામાં બીજેપીના દિનેશ બિવાલનું નામ આવતા ચૈતર વસાવાએ બીજેપી પર આકરા પ્રહારો કર્યો। નેટ યુજીના પેપર લીક મામલે ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે। આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ ધારાસભ્ય ચૈતર વસાવાએ સીધો સત્તાવાળી ભાજપ સરકાર પર મોટો હુમલો કર્યો છે। તેમણે સવાલ ઉઠાવ્યો છે કે દરેક પેપર લીકનું કનેક્શન ભાજપના નેતાઓ સુધી જ કેમ પહોંચે છે। ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો છે કે ભાજપના નેતા દિનેશ બિવાલની ધરપકડે સાબિત કરી દીધું છે કે રાજ્યની શિક્ષણ વ્યવસ્થા અને માફિયા અને સત્તાના ગઠબંધનનો શિકાર બની ગઈ છે। તેમણે ખુલાસો કર્યો છે કે આખું પેપર 30 લાખમાં ખરીદવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને અનેક સોશિયલ મીડિયા ગ્રુપોમાં વેચવામાં આવ્યું હતું। ચૈતર વસાવાએ ડબલ એન્જિનની સરકારને ઘેરીને પૂછ્યું છે કે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનાર આ શિક્ષણ માફિયાઓને કોનું રક્ષણ મળી રહ્યું છે? શું ભાજપ સરકાર પોતાના જ નેતાઓ સામે કડક પગલાં લેશે કે પછી દર વખતની જેમ મામલો દબાઈ દેવામાં આવશે? એક તરફ લાખો વિદ્યાર્થીઓ રાત દિવસ મહેનત કરે છે અને બીજી તરફ આવા કૌભાંડકારીઓ તેમની આશા ઉપર પાણી ફેરવી દે છે। નીટ યુજી પેપર લીક મામલે સીબીઆઈ દ્વારા અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેઓ પાસેથી તમામ જે પુરાવા છે તે કબજે કરવામાં આવ્યા છે અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ તપાસનો રેલો ક્યાં સુધી પહોંચશે તે જોવું રહ્યું।